આજે આપણે આ વિડીયોની અંદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અંતર્ગત એમસીક્યુ પ્રશ્નો આપણે વિડીયો મારફતે જોવાના છીએ. તો તમામ મિત્રો, તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો અંત સુધી નિહાળજો. અહીં તમારે નામ લખવાનું છે, જે રીતે અહીં મેં લખ્યું છે. તાલુકો લખવાનો છે, જિલ્લાનું નામ લખવાનું છે. પ્રથમ પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો 21મી ફેબ્રુઆરી. બીજો પ્રશ્ન છે વિશ્વની કઈ સંસ્થાએ માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે? તો યુનેસ્કો. ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? તો મારી હકીકત, જે કવિ નર્મદે લખી છે. યુનેસ્કોએ ક્યારે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું? તો નવેમ્બર 1999. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારથી મનાવવામાં આવે છે? તો ફેબ્રુઆરી 2000થી. ગુજરાતી ભાષામાં આદિકવિનું બિરુદ કોને આપવામાં આવેલું છે? તો કવિ અહીં આપેલા છે બધા, કે પ્રેમાનંદ છે, ઉમાશંકર જોશી છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે. તો આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે. ભદ્રમ ભદ્ર નવલકથાના લેખકનું નામ જણાવો. તો રમણભાઈ નીલકંઠ. અહીં એવા પ્રશ્નો છે કે તમે આપશો તો તમારા જ્ઞાનની અંદર થોડોક વધારો થશે. એક બે પ્રશ્નો ખોટા પણ પડી શકે, પરંતુ તમારા જ્ઞાનની અંદર વધારો થાય તે અંતર્ગત આ ક્વિઝ છે. એનું સર્ટિફિકેટ પણ તમને મળશે. ભારતનું સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું વર્તમાનપત્ર કયું હતું? તો મુંબઈ સમાચાર. ગુજરાતી ભાષાનું ગૌરવ પુનઃ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોણે કરી હતી? તો પ્રેમાનંદે, જેને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આખ્યાન શિરોમણી. વિશ્વભરમાં સૌથી વધુ બોલાતી 20 ભાષાઓ પૈકી કુલ કેટલી ભાષાઓ એ ભારતીય ભાષાઓ છે? તો 6. ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. તો ધૂમકેતુ છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એમનું પૂરું નામ છે. એમનો જન્મ એ વીરપુરની અંદર થયો હતો. ગુજરાત મોરી મોરી એ કાવ્યના કવિનું નામ જણાવો, એવો પ્રશ્ન છે. તો ઉમાશંકર જોશી આવશે, જે સાબરકાંઠાની અંદર જે બામણા ગામ છે એની અંદર એમનો જન્મ થયો હતો. ભાષાનો નાનામાં નાનો ઘટક કયો છે? તો ધ્વનિ છે. જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના કોણે કરી હતી? તો કવિ નર્મદે કરી હતી. એમનો જન્મ સુરતની અંદર થયો હતો. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિ નર્મદનો જે જન્મ થયો એ તારીખને, એટલે કે 24 ઓગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? રાષ્ટ્રીય શાયર. ગુજરાતી ભાષાના સૌપ્રથમ શબ્દકોશની રચના કોણે કરી હતી? તો કવિ નર્મદે કરી હતી. એમનો કોર્સ છે નર્મકોશ. ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? તો હાસ્ય સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? જ્યોતિન્દ્ર દવે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025ની થીમ શું છે? તો એની જે થીમ રાખવામાં આવી છે કે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. આપણો લાસ્ટ પ્રશ્ન છે ગુજરાતીમાં ડિજિટલ ડિક્શનરી નિર્માણમાં સૌથી વધુ યોગદાન કોણે આપ્યું હતું? આ પ્રશ્નનો જવાબ આવશે
50% હું આ પ્રશ્નનો જવાબ આપવા માટે શ્યોર છું. રતિલાલ બોરીસાગર અથવા રતિલાલ ચંદેરિયા. 99% તો લગભગ રતિલાલ ચંદેરિયા હશે. સબમિટ અહીંથી કરવાનું છે. હવે અહીંથી તમે સ્કોર પણ જોઈ શકો છો. 200માં 200 સાચા પડ્યા છે, એટલે કે બધા પ્રશ્નો સાચા છે. આનું સર્ટિફિકેટ પણ તમને મળે છે આવી રીતે તમે ક્વિઝ આપો તો.